हेलो खेडूत मित्रों, मारू नाम चिराग पटेल एग्रोसेल वती હું આપણા ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે એક પ્રગતિશીલ ખેડૂત બિલિયા ગામે આવ્યા છે સિદ્ધપુર। તો આપણે ખેડૂતનો પરિચય લઈએ। સાહેબ નામ? ભરતભાઈ નારાયણભાઈ પટેલ, ગામ બિલિયા, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ। મોબાઈલ નંબર? મોબાઈલ મારો નંબર છે 93 76 39। હાલ આપણા મરચા ઉભા છે, કેટલા દિવસના છે? આ 45 દિવસના છે। ઓલરેડી આ મરચા 45 દિવસના છે। આમાં કઈ વસ્તુનો ઉપયોગ કરેલો છે? વધારે પડતો મેં નીમનો જ ઉપયોગ કર્યો હતો। પહેલા જે દિવસે મરચી લગાવી હતી, મરચી મેં લગાવી હતી ત્યાં આગળ, ત્યારે લગભગ 10-12 દિવસ થયા। એટલે પહેલો જ મેં સ્પ્રે નીમ, ખાલી નીમ એક્શન નો જ મારેલો, બાકી કોઈ વસ્તુ મારી નથી। આ નીમ એક્શન એગ્રોસેલ નું છે? આ એગ્રોસેલ નું જ નીમ એક્શન ને એનો ડોઝ 30 ml નો ડોઝ હતો પર પંપ 15 લીટરમાં। અમે શરૂઆતમાં 30 માર્યો તો 30 નો 50 ml નો ડોઝ। 50 ml તો બી સારું સાહેબ રિઝલ્ટ છે। આના પહેલા ઉનાળામાં આ જ ખેતરમાં ચોળી હતી, એમાં કેવો અનુભવ રહ્યો? ચોળીના અંદર મેં ચોળી વાવી હતી લગભગ જાન્યુઆરીની 20 તારીખ પછી। એના પછી મેં નીકાળેલી લગભગ ચોળી 5મા મહિનાની 15 તારીખ આમોની। કેટલી વાર નીમ ઓઇલ નો ઉપયોગ થયો? એની અંદર મારા આ જ ખેતરમાં નીમ ઓઇલ નો મેં ઉપયોગ લગભગ 8 થી 10 વખત કર્યો છે અને એનો ડોઝ ખાલી 30 ml નો જ રાખ્યો હતો, તો એ મને સારું એવું પરફોર્મન્સ મળ્યું। કોઈ એમાં વાયરસ, કોઈ તકલીફ? કશું કોઈ તકલીફ નહીં, એના સિવાય મેં કોઈ વસ્તુ નાખી જ નથી। ને બીજી વસ્તુ એવી કે જ્યાં સુધી ભાવ રહ્યો ત્યાં સુધી મેં રાખી હતી, જયારે ભાવ ડાઉન થયો એના પછી નીકાળી હતી, બાકી ઓલરેડી એકદમ ગ્રીનરી સારી જ હતી। અત્યારે મરચા છે, મરચામાં કેટલી વાર ઉપયોગ થયો? મરચામાં લગભગ પહેલા મેં 20 દિવસે માર્યો હતો સ્પ્રે, એના પછી દર 15 દિવસ 12 દિવસ 15 દિવસ 12 દિવસ કન્ટિન્યુ સ્પ્રે મારું। આજે 3 કે 4 સ્પ્રે થયા છે। 3 થી 4 સ્પ્રે થયા છે। હજી આ મરચી 45 દિવસની ઉપર આમાં કોઈ પકડવટ છે નહીં? કશું જ કોઈ નહીં, કોઈ વાયરસ નહીં। આ છેડ હતી, પેલા છેડે 2200 છોડ છે। 2200 છોડ ની અંદર તમે જોઈ શકો, કોઈ વસ્તુ તમને જોવા મળશે નહીં। તો આપણે એવું ખેડૂત મિત્રોને કહી શકીએ કે માર્કેટમાં જેટલી દવાઓ છે ઇન્સેક્ટિસાઇડ, એ બધી બે રીતના મારે છે। એક ડાયજેશન સિસ્ટમ ને એક નર્વસ સિસ્ટમ, આ બેને કિલ કરેલે જીવાત મરી જાય। નીમ ઓઇલ એકલી એવી વસ્તુ છે જે એન્ટી ફીડિંગ, એન્ટી રિપલ્ટન એના હોર્મોન ઉપર કામ કરે છે। તો જે તે જીવાતનું પ્રજનન ઘટી જાય ને એની સંખ્યા ઘટી જાય, તો એનો આડઅસરે નથી અને લાંબુ રેઝિસ્ટન્ટ પાવર, કોઈ પણ દવાનો રેઝિસ્ટન્ટ પાવર પણ તોડવાનું કામ કરે છે। આજે આપણે 45 દિવસમાં જોઈ શકીએ। તમે શું કહેશો બીજા ખેડૂત મિત્રોને? બીજા ખેડૂત મિત્રોને જ કહીશ કે આની અંદર નીમની અંદર તમે જે પણ દવા વાપરતા હોય, પણ સામે ચિરાગ પટેલ સાહેબને પૂછી ને એના અંદર નાખો, કોઈ રિએક્શન નહીં, કોઈ તકલીફ નહીં આવે, એની 100% ગેરંટી ને સારામાં સારા રિઝલ્ટ મળે। 10 દિવસ સુધી કોઈ વ્હાઇટ ફ્લાય નહીં યા કોઈ થીપ્સ નહીં, કશું જ નહીં। એડવાન્સ ઉપયોગ શરૂઆતથી કરવાનો? સ્ટાર્ટિંગ થી પહેલા આનો ડોઝ જ હું તો પહેલા આનો જ કરું છું, બાકી પછી ના છૂટકે સમજો કે કોઈ એવું એટેક વધારે લાગે આપણને, વ્હાઇટ ફ્લાય નો છે કે માઇટ નો છે કે થીપ્સ નો છે, તો જ અંદર બીજી એડ કરવી, બાકી નીમથી તમને કંટ્રોલ મળી જશે। ઓકે, તો લાંબા સમય સુધી કન્ટિન્યુ વાપરો તો લગભગ કોઈ પ્રોબ્લેમ ને મોટા ખર્ચા આવતા નથી? નથી 100% નથી। તો બીજા ખેડૂતોને આપણે ભલામણ કરી શકીએ? હા 100% ભલામણ કરે, ને ગમે તે ખેડૂત હોય એને મારે ત્યાં આવું, મારે ત્યાં વિઝિટ કરો, ગમે તારે આવો। આભાર।